નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. આજના જે સમાચાર છે તે માત્ર એક આંતરરાષ્ટ્રીય રાજનીતિના નથી, આંતરરાષ્ટ્રીય ટકરાવના નથી. આજે અહીંયા વાત થઈ રહી છે હજારો કિલોમીટર દૂર બેઠેલા આપણા જ લોકોની, ગુજરાતના કેટલાક એવા પરિવારોની કે જેઓ રોજગાર અને રોટલી માટે પરદેશે ગયા હોય છે, પરંતુ અચાનક યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા. આજે વાત છે ડર, અનિશ્ચિતતા અને રાહ જોવાની. કારણ કે મધ્ય પૂર્વની ધરતી પર ફરી એકવાર બોમ્બ અને મિસાઇલોના અવાજો ગુંજી રહ્યા છે, અને આ ગૂંજ સીધી જ ગુજરાતના ગામડાઓ સુધી પણ સંભળાઈ રહી છે. જેથી જ આજના જે સમાચાર છે તે અનેક ગુજરાતના પરિવારની ધડકણોની સાથે જોડાયેલા છે. આજે આ વાત માત્ર સીમાઓની લડાઈની નથી, પરંતુ ઘરની અંદર બેઠેલી માતાની ચિંતાની છે, પિતાની બેચેનીની છે, પત્નીની આંખોના આંસુની છે, અને બાળકોનો એક જ સવાલ કે પપ્પા ક્યારે ઘરે પરત આવશે. જેમાં હાલ તો આપણા સૌને ખબર જ છે કે મધ્ય પૂર્વની ધરતી પર ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. આકાશમાં મિસાઇલોના નિશાન, રાત્રે ધડાકાઓની ગૂંજ અને શહેરોમાં સાવચેતીના એલર્ટ. અને આ બધાની જ વચ્ચે હજારો ભારતીયો, ખાસ કરીને કેટલાક ગુજરાતવાસીઓ રોજગાર માટે ગયેલા દુબઈ જેવા શહેરોમાં ફસાઈ ગયા છે. અને આવામાં એવા સમાચાર સામે આવ્યા કે શનિવારની સવારથી જ વિશ્વ રાજકારણમાં તીવ્ર હલચલ શરૂ થઈ ગઈ છે, કે જ્યારે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાનના વિવિધ ટાર્ગેટ પર હવાઈ હુમલા કર્યા હતા. જી હા, શનિવારની સવારે જ્યાં દુનિયામાં હજુ તો ઊંઘમાંથી જાગી રહી હતી, ત્યારે અચાનક જ એવા સમાચાર સામે આવ્યા કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાનના વિવિધ શહેરોમાં નિશાનાબદ્ધ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. અને આ હુમલાઓ માત્ર સૈન્ય કાર્યવાહી ન હતા, તે એક મોટા સંઘર્ષની શરૂઆત બની શકે તેવા સંકેત હતા. પરંતુ હવે એક મોટો સંકેત એ હતો કે તણાવ હવે ખુલ્લી અથડામણમાં બદલાઈ રહ્યો છે. કારણ કે આ હુમલા બાદ ઈરાન પણ ચૂપ બેહી રહે તેવું નથી, અને પછી જે બન્યું તેને આખા જ ગલ્ફ વિસ્તારોને હચમચાવી નાખ્યા છે. કારણ કે ઈરાન તરફથી તરત જ જવાબી કાર્યવાહીનું એલાન કરવામાં આવ્યું છે. ઈરાને જવાબી કાર્યવાહીમાં યુનાઇટેડ અરબ અમીરાત, બહરીન, કતાર, કુવેત અને જોર્ડન જેવા દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને ટાર્ગેટ બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલાની ચેતવણી આપી. ઇતિહાસનો સૌથી મોટો હુમલો કરવાની ધમકી આપી છે. જી હા, આ જે શબ્દો છે તે જ લોકોના દિલમાં ભય પેદા કરી રહ્યો છે. કારણ કે આ શબ્દોએ આખા જ ગલ્ફ દેશોમાં ભયમાં મૂકી દીધા છે. કારણ કે જ્યાં મિસાઇલ ઉડે છે ત્યાં સામાન્ય માણસનું જીવન સૌથી સસ્તું બની જાય છે. અને આ જવાબી કાર્યવાહીનો પ્રભાવ સીધો જ યુનાઇટેડ અરબ અમીરાત સહિત બહરીન, કતાર, કુવેત અને જોર્ડન જેવા દેશો પર પડી રહ્યો છે, કે જ્યાં અમેરિકન બેઝિસ હોવાના કારણે જોખમ વધી ગયું છે. આ જ દેશોમાં કામ કરવા ગયેલા હજારો ભારતીયો હવે અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે. ખાસ કરીને દુબઈ, કે જે હંમેશા સલામત અને આધુનિક શહેર તરીકે ઓળખાય છે, જે હંમેશા ચમકતી લાઇટો, ઊંચી ઇમારતો અને સુરક્ષિત જીવન માટે ઓળખાય છે. એ જ શહેર હાલ તો અચાનક સાવચેતીની સ્થિતિમાં આવી ગયું છે. ત્યાં અચાનક એલર્ટ સિસ્ટમ વાગી મોબાઈલમાં મેસેજ આવ્યો કે નજીકની સલામત ઇમારતમાં આશરો લો, બારીઓથી દૂર રહો, બહાર ન નીકળો. આવા મેસેજો જીવનમાં કદાચ એકાદ વખત જ આવતા હોય છે. એ મેસેજ મળતા જ લોકોના ચહેરા પરનો જે વિશ્વાસ હતો તે ગાયબ થઈ ગયો. અને હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગુજરાતના રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, અમદાવાદમાંથી હજારો પરિવારોના દીકરા દીકરીઓ મુંબઈમાં કામ કરે છે. કોઈ હોટલમાં, કોઈ કન્સ્ટ્રક્શનમાં, કોઈ ટેક્સીમાં, કોઈ રેસ્ટોરન્ટમાં અને કોઈ ટુરિઝમમાં. આજે એ જ બધા લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે હવે આગળ શું થશે. તમને જણાવી દઈએ કે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે ગુજરાતના રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, અમદાવાદમાંથી જે લોકો દુબઈ ગયા છે તેઓ પોતાના ઘરે ફોન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે સલામત છે, આવું કહીને પરિવારને સમજાવી રહ્યા છે, પરંતુ તેમના અવાજમાં પણ ભય છુપાયેલો હોય છે. કેટલાક કહે છે કે વહેલી સવારે ધડાકા સંભળાય છે, કેટલાક કહે છે કે આકાશમાં રોકેટ જેવા પ્રકાશ દેખાય છે, કેટલાક કહે છે કે રસ્તાઓ પર વાહનો ઓછા થઈ ગયા છે, લોકો ઘરમાં જ રહે છે. અને આ જ બધું સાંભળીને ગુજરાતમાં બેઠેલા તેમના પરિવારજનોની ઊંઘ ઉડી ગઈ છે. કોઈની માતા ફરવા ગઈ હતી ને હવે અટવાઈ ગઈ છે, કોઈનો દીકરો નોકરીએ ગયો હતો ને હવે પરત આવવાની ફ્લાઇટ જ નથી, કોઈ બિઝનેસ ટૂર પર ગયો હતો અને હવે હોટલમાં જ દિવસ પસાર કરે છે. અને સૌથી મોટો પ્રશ્ન કે પરત ક્યારે આવશે.
કારણ કે હવાઈ સેવા પર સીધી જ અસર જોવા મળી રહી છે. અનેક એરલાઇન્સે આ વિસ્તારોને એર સ્પેસ ટાળી નાખ્યો છે અને ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર એક જ દિવસે 444 જેટલી ફ્લાઇટ્સ રદ થવાની શક્યતા છે. એટલે કે હજારો મુસાફરો અટવાઈ ગયા છે. એરપોર્ટ પર ગૂંચવણ, ટિકિટ કેન્સલ, રિફંડની રાહ અને લોકોના સપના અટકી ગયા. કામદારો માટે તો વધુ મોટી મુશ્કેલી છે, કારણ કે દૈનિક કમાણી બંધ થઈ ગઈ, હોટલમાં વધારાનો ખર્ચ થઈ રહ્યો છે, ઉપરથી પરિવારની ચિંતા. કેટલાક ગુજરાતવાસીઓ પોતાના વિડીયો મોકલી રહ્યા છે કે ગ્રોસરી સ્ટોર, રેસ્ટોરન્ટ, ટેક્સી ચાલુ છે, પરંતુ ભયનું વાતાવરણ છે. લોકો ઓછું બહાર નીકળી રહ્યા છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન કે હવે આગળ શું થશે. બહાર નીકળતા લોકો સાવચેત છે. દરેકને સૂચના મળી છે કે ઘરમાં જ રહો, જરૂરી હોય ત્યારે જ બહાર જાઓ. અને આ ભય માત્ર વિદેશમાં નહીં, અહીંયા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે માતા પિતા, પત્ની, સંતાનો સતત ચિંતામાં છે કે ક્યારે તેઓ પરત આવશે, ફ્લાઇટ ક્યારે શરૂ થશે, સરકાર શું મદદ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ દરમિયાન અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે સૂચના આપી છે કે બિનજરૂરી મુસાફરી ટાળો, સાવચેત રહો, હેલ્પલાઇનનો સંપર્ક કરો અને જરૂર હોય તો સહાય મળશે. પરંતુ જમીન પરની હકીકત એ છે કે લોકો માનસિક તણાવમાં આવી ગયા છે, કારણ કે અનિશ્ચિતતા સૌથી મોટો દુશ્મન છે. યુદ્ધ શરૂ થાય તો શું થાય, એરપોર્ટ બંધ થાય તો શું, ખાદ્ય પદાર્થોની અછત પડે તો શું, અને સૌથી મોટું કે ઘરે કેવી રીતે પહોંચીશું. આ ઘટના આપણને યાદ અપાવે છે કે વૈશ્વિક રાજકારણની એક ચાલ હજારો સામાન્ય પરિવારોને કેવી રીતે હચમચાવી નાખે છે. જે લોકો રોજગાર માટે ઘર છોડે છે, તેઓ એક જ ક્ષણે સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. વૈશ્વિક રાજકારણનો પ્રહાર સૌથી પહેલા સામાન્ય નાગરિકો પર જોવા મળે છે. હવે સવાલ એ છે કે શું ભારત રેસ્ક્યુ ફ્લાઇટ મોકલશે? શું કોઈ ખાસ એરલિફ્ટ થશે? શું ફસાયેલા ગુજરાતવાસીઓને પ્રાથમિકતા મળશે? શું પરિસ્થિતિ વધુ ખરાબ બનશે કે પછી શાંત થશે? આજે દરેક ગુજરાતી પરિવાર સરકાર પાસે માંગ કરે છે કે જરૂર પડે તો ખાસ રેસ્ક્યુ ફ્લાઇટ ચલાવો, એરલિફ્ટ કરો, લોકોને સલામત રીતે પરત લાવો, કારણ કે જીવન સૌથી કિંમતી છે. પૈસા તો ફરી એકવાર કમાઈ શકાય, પરંતુ પરિવાર વગર જીવન અધૂરું છે. આ ક્ષણે સમગ્ર ગુજરાતની આંખો એક જ દિશામાં છે, દુબઈ તરફ. અને આ દિલમાં એક જ પ્રાર્થના છે કે સૌ કોઈ સલામત રીતે ઘરે પરત ફરે. અને અંતે જનહિતના કેટલાક મહત્વના સવાલો છે કે શું સરકાર હવે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરશે? શું ફસાયેલા ગુજરાતવાસીઓ માટે કોઈ ખાસ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે? શું હાલની પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે? શું લાંબા સમય સુધી એર ટ્રાવેલ બંધ રહેશે? શું વિદેશમાં કામ કરતા ભારતીયો માટે કટોકટી પ્લાન તૈયાર છે? અને સૌથી મોટા સવાલ કે શું આપણા લોકો સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફરી શકશે? જવાબ તો સમય જ આપશે, પરંતુ આજે દરેક દિલમાં એક જ ઈચ્છા છે કે યુદ્ધ નહીં, શાંતિ અને સલામતીની વાપસી. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આ સાથે જ આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.